કરોડો સૂર્યનો પ્રકાશ દેવોત ગતિ એટલો પ્રકાશ પ્રકાશ પ્રકાશ. આ લાખો રાજા ખતરી પડ્યો અને એના પ્રભાવ પડી ગયો. એ જગદંબા હે માતા મારો ઉદ્ધાર થાય કર, મારા કરોડો માફ કર. હું તારા શરણે છું, તારા ગુરુ નું દર્શન કરાય. બસ જેટલા મારા ગુના થાય એટલા માફ કર. એ આપણે બધા છીએ આ પડદામાં પરમાત્મા છું. બાકી કેતા રે મન મત ડોલે પડદા જટ ખોલે ઘટો ઘટ બોલે હમ હે તુજ મોય પડદા પ્રગટ બોલે સાહેબ. આ અત્યારે આપણે બોલે છે એ પડદા ભરીને બોલે છે અને જ્ઞાન થાય એ વખત મેદાનમાં આવે. મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુજીની સોની. આપડે સ્વરૂપ ઉભરાયું પછી ભાઈ ભાઈ નથી, એ ભાવનો ગણનો નથી, દેશકાળ વસ્તુ નથી. એ ત્રિલોકપતિ પરમાત્મા એ કરણ કારણ થઈ જાય. એ કર અને બીજા તારે અને તમારા ભગવાન થી 100% અડધોમાં એની 70 હોવો અને આહુ હારાની સેવા કરજો. જે અડી દોરીઓ હોય એની સેવા કરજો, આશીર્વાદ મેળવજો. પુરુષો હોય એ મા બાપ ની સેવા કરજો, મા બાપ નો આશીર્વાદ મેળવજો. ઘેરા મા બાપ ની સેવા એ તીરથ વ્રત અને જાત્રા બધું આવી જાય. તમે ખર્ચ જો એ તીર્થ નથી, પણ ઘેરા મા બાપ ની સેવા કરો એનો આશીર્વાદ મેળવો. એનો મહત્વ આત્મા છે. એ પરમાત્મા એ ભગવાન તારું કલ્યાણ થયું. રોતા રોતા પણ આશીર્વાદ આવે, વ્યાજ થઈ જાય. સેવા ખુદ કરવામાં આવે એની વ્યાજ થઈ જાય. પણ આટલી મારી સેવા, આટલી બધી મારી સેવા એની વ્યાજ થઈ જાય. અને એ વડો આશીર્વાદ હું તો ગામમાં બીજું કોઈ હોય જોઈ લો તમે તમારા બનતી. અને જે ઘેર વાહો વાળા છે ઘરના મહેમાન થો. ગણી તો ભગવાન ઘરના મહેમાન થો. 2 દાડા જીવન છે. આ જુઓ હું ખબર નથી રાખતો પણ બીજા ખબર રાખું છું કેટલા વાગ્યા સુધી. કેતો આવ્યો લડવા આવી બોલ્યા તો પછી ફોન કરે બોલાવા જો આટલો ભાવ ને આટલો રાખશે તો તમારું કઈ નોકરી ક્યાં લાગીએ. વિચાર કરજો. હવે મહેમાન આયા નતા, કાલે નતા અને અત્યારે તો શું કરું છે બધા ઓઠા શું કરું છે ત્યાં હું તને સમજી જો તમે લઈ લો. તો આ સંસાર છે આ ઉતર તો મહેમાન જેવા રહો અને ઠારો ફરો અને હંપ રાખો અને મા બાપ નો આશીર્વાદ 100% મેળવો. વડીલો ને મોન આલો. કોઈનો પણ આહાર અશુદ્ધ હોય તો કાઢી નાખજો. અશુદ્ધ આહારી દારૂ નો વ્યસની હોય આજે દારૂ પીધો 100 મહિને મળે તો નરકી જાય. માંસાહારી જીવ હોય એ હોમળો વાઘ અને મનાળો મજા અને ક્રોધાશીલો જીવ હોય એ સજા નાગરીઓની મજા. અને ખૂબ અભિમાની હોય ગામમાં કોઈની મોને કે જેમ દુર્યોધન હતો કે હું છું કે બધામાં હું. કૃષ્ણ તો ગોવાળીઓ છે કે નિરાજન શું ખબર. પાંડવો તો કે ઘોડો છું માતા કુંડા માસી. પણ જો 28 નરકે અહંકારી જીવ હોય
એના નર્સ સિવાય પણ કહું નથી. ઊંટનો અવતાર, ગધાનો અવતાર, ભોગવી ભોગવી જાય નથી. સદગુરુ વિક્રમ જગો